હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે એકદમ સરસ ઠંડુ ઠંડુ કુલ અને ઉનાળામાં મોજ પડી જાય એવું એકદમ સરસ મજાનું એનર્જીથી ભરપૂર એવું આપણે આજે બનાવવાનું છે બદામ શેક. તો એ પીવાની એકદમ મજા આવતી હોય છે ઉનાળાની સિઝનમાં અને એ એકદમ સરળતાથી બની જતું હોય છે. તો આજે આપણે બનાવીશું આ જ રીતનું એકદમ સરળતાથી બદામ શેક. તો આપણે શરૂઆત કરીએ બદામ શેક બનાવવા માટેની. તો એના માટે આપણે સૌપ્રથમ લઈ લઈશું એના માટે આપણે એક પેન લઈ લઈશું અને એની અંદર આપણે મારે 4 ગ્લાસ જેટલું દૂધ બનાવવાનું છે બદામ શેક, એટલે હું 4 ગ્લાસ જેટલું નાના ગ્લાસ છે એટલું મેં દૂધ નાખી દઈશું એની અંદર. તો આ રીતના મેં દૂધ નાખી દીધું છે. મારું ગેસની ફ્લેમ હજુ બંધ છે અને સાથે હું થોડું દૂધ અલગ લઈને એની અંદર નાના બાઉલમાં કસ્ટર્ડ પાવડર પલાળી દેવાનો છે. પહેલાં આપણે એમાં માટે દૂધ ગરમ નથી લેવાનું. તો આ રીતે નાના બાઉલમાં મેં દૂધ લઈ લીધું છે થોડું ઠંડુ અને એની અંદર મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખી દઈશું. તો આ રીતના મેં 2 ચમચી એની અંદર કસ્ટર્ડ પાવડર નાખી દઈશું અને પછી એને બરાબર આપણે હલાવી લેવાનું છે જેથી કરીને એની અંદર લમ્સ ના પડી જાય. તો 2 ચમચી અંદર નાખીને આપણે આ રીતના બરાબર મિક્સ કરી લઈશું એને. તો એકદમ સરસ એની અંદર પાવડર ઓગળી ગયો છે ને જોઈ શકું છું કે એકદમ સરસ એની અંદર ઓગળી ગયો છે પાવડર. ને આપણે બીજી પેનમાં જે દૂધ ગરમ કરવા હવે મૂકી દીધું છે અને આ રીતના આપણે એને સતત હલાવતા જઈશું, નહીંતર દૂધ પણ નીચે બળશે ને સાઈડમાં પણ એની બળવા લાગશે. એટલે આપણે આ રીતે એને હલાવતા જ જવાનું છે. અને દૂધ અહીંયા મેં ફૂલ ફેટવાળું લીધું છે, એની અંદર મલાઈ અલગ નથી કરી લીધી, જે દૂધ આવે એમના એમ જ લીધું છે. તો એકદમ સરસ આપણું દૂધ ફૂલ ફેટવાળું છે. તો એને આપણે આ રીતના ગરમ કરીશું. જ્યારે ગરમ થઈ જાય એટલે એની અંદર મેં 10-12 નંગ જેટલી બદામને આખી રાત પલાળી રાખી હતી ને સવારે એના ઉપરથી ફોતરા કાઢીને બદામને મિક્સરમાં પીસી લીધી છે. થોડુંક 2 ચમચી જેટલું દૂધ નાખીને તો એને આપણે આની અંદર ઉમેરી લઈશું અને આ રીતના સતત હલાવીશું પાછા ફરીથી. અને બદામ મિક્સ થઈ જાય એની પછી આપણે થોડીક એની અંદર મીઠાશ માટે ખાંડ ઉમેરી લેવાની છે. તો મેં અહીંયા 1 આખી ચમચી અને 1 અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે. હવે આપણે એને ફરીથી હલાવતા જઈશું એટલે ખાંડ બધી એની અંદર ઓગળી જાય સરસ. તો આ રીતના આપણે ખાંડને પણ વઘારી લેવાની છે. એની પછી એની અંદર આપણે ઉમેરી દેવાનું છે કસ્ટર્ડ પાવડર, જે આપણે પલાળી રાખ્યો હતો એ કસ્ટર્ડ પાવડરને હવે આપણે ઉમેરી લઈશું. તો આપણે પાવડરને ઉમેરતા આ રીતે સતત હલાવતા જવાનું છે, એની અંદર નાખતા જવાનું છે, નહીંતર સીધો નીચેથી ચોંટી જશે. એટલે એક આ પાવડરને આપણે આ રીતના હલાવતા જઈશું, થોડુંક ને નાખતા જઈશું. તો આ રીતના બધું આપણે અંદર પાવડર લઈ લેવાનું છે ને ફટાફટ એને હલાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે પાવડર જેવો નાખ્યો તરત એનો કલર પણ બદલાઈ ગયો છે અને દૂધ પણ આપણું ઘટ થઈ ગયું છે. કસ્ટર્ડ પાવડર નાખે એટલે દૂધ આપણું ઘટ થઈ જાય ને આ રીતના એની વેનીલા ફ્લેવરનો આપણો પાવડર હતો એટલે આ રીતના એનો કલર આવી ગયો છે. તો આપણે એને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે આપણે વધારે ઘાટું નથી કરવાનું. બદામ શેક માટે દૂધ આટલું જ ચાલી રહે. તો હવે આપણે નીચે એને ઉતારી દઈશું અને થોડીવાર હલાવતા જઈશું જેથી કરીને ઉપર એને તરી જેવું ના થાય. તો આ રીતના આપણે એને હલાવતા જઈશું થોડીવાર માટે. થોડું ઠંડુ થાય ત્યાર સુધી આપણે એને હલાવતા જવાનું છે અને પછી એને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. હજુ તો ગરમ છે, વરાળો નીકળે છે, થોડું ઠંડુ થાય ત્યાર સુધી આપણે એને હલાવતા જઈશું. અને પછી આપણે 1-2 કલાક માટે એને ફ્રીજમાં મૂકી દઈશું બીજા વાસણમાં કાઢીને. તો પછી જ્યારે 2-3 કલાક થઈ જાય એટલે એકદમ સરસ આપણો બદામ શેક ઠંડો બહુ મજ પડી જાય એવો બનીને તૈયાર થઈ ગયો છે. ને આપણે એને આ રીતના ગ્લાસમાં કાઢી લીધો છે ને ઉપર થોડા કેસર નાખી દીધા છે. તો એકદમ સરસ મજાનો દેખાય છે આપણો બદામ શેક અને એકદમ સરળતાથી આસાનીથી બની જાય છે અને એકદમ સ્ફૂર્તિદાયક એવો આપણો બદામ શેક બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતના બદામ શેક બનાવવાની.
એકદમ આસાનીથી બની જતો હોય છે.